આજે આપણે વાત કરવાના છીએ સ્ટ્રેટિફિકેશન એટ અ ગ્લાન્સ. અગાઉના વ્યાખ્યાનમાં આ જ મુદ્દા વિશે આપણે વાત કરી હતી. એ જ વાત થોડીક વધારે વિશદ રીતે આપણે એમાં ચર્ચવી છે. તો સૌ પહેલા આપણે તો મિત્રો આ વાતની વિશેષ એટલા માટે કે સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે. એ વિશે આપણે બધા સૌ વાકેફ છીએ. અને સામાજિક વિજ્ઞાન હોવાને નાતે સમાજશાસ્ત્ર એ સમાજ જીવનના જુદા જુદા પાસાઓનો અભ્યાસ કરે છે. એમાંનું એક પાસું તે સામાજિક સ્તર રચના અને બીજું જે એનું પાસું છે સામાજિક ગતિશીલતા. આપણને કદાચ યાદ હોય કે સમાજશાસ્ત્રના પિતા એવા ઓગસ્ટ કોમ્ટે સમાજશાસ્ત્રની જે પરિભાષા આપી હતી એમાં સરસ એમને જે વાત કરી હતી કે ભાઈ સમાજશાસ્ત્ર એટલે શું. આપણે કોને સમાજશાસ્ત્રની પરિભાષામાં કોમ્ટે કયા વિચારો આપ્યા હતા, તો એમને કહ્યું હતું કે સમાજશાસ્ત્ર જે છે એ સમાજની સ્થિતિ અને ગતિનો અભ્યાસ કરતું શાસ્ત્ર અથવા તો એક એવું વિજ્ઞાન છે સામાજિક કે જે સમાજની સ્થિતિ અને ગતિનો અભ્યાસ કરે છે. એટલે સમાજના બે પાસાઓ છે મુખ્યત્વે. એક છે સમાજનું સ્થિત્યાત્મક પાસું અને બીજું જે છે એ સમાજનું ગત્યાત્મક પાસું. એટલે સ્ટેગ્નેશન અને ડાયનેમિક એ દરેક સમાજની એક વિશેષતા રહી છે. સ્ટેગ્નેશનનો અર્થ એવો થાય છે કે ભાઈ કોઈ એક સમાજનું હોવું, એના અસ્તિત્વનું હોવું, એનું આ સ્થિત્યાત્મક પાસું બતાવે છે. ઉદાહરણ સ્વરૂપે આપણે કેવું હોય તો ભાઈ ભારતીય સમાજનું અસ્તિત્વ 5000 વર્ષ જૂનું છે. તો આ 5000 વર્ષ જૂનું જે વાત આપણે કરી એ શું બતાવે છે? એનું એ સ્થિત્યાત્મક પાસું. પરંતુ એના એ સમાજમાં બદલાવ નથી આવતો એવું નથી. એટલે આજે 5000 વર્ષ જૂના સમાજની તમે વાત કરો ને આજના સમાજની વાત કરો તો આમૂલ બદલાવ છે. એટલે સમાજના એ સમયના જે કંઈ સામાજિક ભાષાઓની વાત કરીએ અને આજના સમાજની વાત કરીએ તો તમને એમાં લગભગ બદલાવ બધા જ જોવા મળે છે. તો એ જ ભારતીય સમાજની જ વાત છે. 5000 વર્ષ પહેલા પણ ભારતીય સમાજની વાત કરતા હતા, આજે પણ ભારતીય સમાજની વાત કરીએ છીએ, પણ બંનેમાં એ ભિન્નતા પુષ્કળ છે. એટલે ભિન્નતા જે છે અથવા તો પરિવર્તન જે છે એ આવે છે, એ પરિવર્તનની આખી પ્રક્રિયા જે છે એ સમાજનું કયું પાસું સૂચવે છે? ગત્યાત્મક. એટલે સમાજ જે છે સતત, એટલે આપણે પેલી વાત કરી હતી ને કે ભાઈ સાતત્ય અને પરિવર્તન એ પ્રત્યેક સમાજની ખાસિયત છે. સાતત્ય એટલે મેં કહ્યું તેમ કે જે તે સમાજનું હોવું, એનું ધ સ્ટ્રક્ચર ઓફ સોસાયટી, સમાજના એ માળખાની વાત કરે છે. જ્યારે પરિવર્તન જે છે એ સમાજમાં આવેલા બદલાવ અને ગતિની વાત કરે છે, ગત્યાત્મક પાસું, ડાયનેમિક ફોર્મ ઓફ ધ સોસાયટી. તો સામાજિક સ્તર રચના અને સામાજિક ગતિશીલતા, વિશેષ કરીને સામાજિક ગતિશીલતાની જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણને એ પેલા સામાજિક ડાયનેમિક ફોર્મ એટલે સોસાયટીનું જે ગત્યાત્મક પાસું છે એ દિશા તરફ આપણને દોરી જાય છે. એટલે સામાજિક સ્તર રચના અને એની સાથે જે ખ્યાલ સંકળાયેલો છે એ સામાજિક ગતિશીલતાનો છે. સામાજિક સ્તર રચના વિશે આપણે થોડીક વધારે એમાં આજે વાત કરવી છે. એ છે કે ભાઈ કોઈ પણ સમાજમાં અસમાનતા આપણને જોવા મળે છે. એટલે મૂળ પાયામાં શું છે? અસમાનતા. અસમાનતા સાર્વત્રિક છે. આજે વિશ્વનો તમે એક પણ સમાજ જોવા નહીં મળ્યો કે જ્યાં તમને અસમાનતા જોવા ન મળતી. અસમાનતાના પાયાઓમાં તફાવત હોઈ શકે. ક્યાંક લિંગના ભેદભાવો છે, ક્યાંક જાતિગત ભેદભાવો છે, ક્યાંક વર્ગના ભેદભાવો છે, ક્યાંક જ્ઞાતિના ભેદભાવો છે. એટલે ભેદભાવોના જે ફંડામેન્ટલ જે છે એના મૂળ જે છે એમાં તફાવત હોઈ શકે, પણ નથી એ વાત આપણે સ્વીકારી શકતા નથી. આપણે રશિયાની અંદર એક વાત જ્યારે આ વાત થઈ કે ભાઈ અસમાનતા સાર્વત્રિક છે, સામાજિક સ્તરે સાર્વત્રિક છે, એ વાત જ્યારે મૂકવામાં આવી ત્યારે વિરોધ થયેલો રશિયન સમાજમાંથી કે ભાઈ અમે બધા સામ્યવાદને વરેલા છે, એટલે સામ્યવાદની અંદર આવું કઈ અસમાનતા હોતી નથી, એટલે આ વિધાન અમને લાગુ પડતું નથી, એટલે સાર્વત્રિક હોવાનો દાવો એ કરી શકાય નહીં.
પરંતુ ડગલાસ નામના વિદ્વાને આ વાતને પુષ્ટિ કરવા માટે અભ્યાસ કર્યા અને અભ્યાસમાંથી એવું ફલિપાતિત થયું, એવું પ્રતિપાદિત થયું કે ભાઈ ભલે રશિયામાં સામ્યવાદની વાત કરતા હોઈએ, પરંતુ એક વર્ગ એવો છે એ એવું માને છે કે ભાઈ આ બધાઓ કરતાં અમે કંઈ વિશેષ યોગદાન આપીએ છીએ. સમાજ વ્યવસ્થાના જે યોગદાનની વાત આવે, કન્ટ્રીબ્યુશન જે છે, એમાં વી કેન ગીવ મોર કોન્ટ્રીબ્યુશન દેર અધર. આ વાત માનસિક રીતે એમને વાત સ્વીકારેલી છે. તો જુઓ, વાસ્તવિક રીતે ત્યાં સગવડોની બાબતમાં ત્યાં સમાનતા જોવા મળતી નહોતી, પણ બૌદ્ધિક રીતે, માનસિક રીતે એક વર્ગ એવું માને છે કે અન્યો કરતાં પણ અમે સવાયું અથવા વિશેષ યોગદાન આપીએ છીએ, અમને વધારે મળવું જોઈએ. મળતું નથી વાત અલગ છે, પણ વિશેષ અધિકારો, સગવડો અમને પ્રાપ્ત થવી જોઈએ, મળવી જોઈએ, કારણ વી આર ગિવિંગ મોર. બસ આ વાત એને પકડી લીધી અને કહ્યું કે ભાઈ ના, ભલે એ વાત બરાબર છે, પણ લોકોમાં આ એક પ્રકારની અસમાનતા છે. એટલે વાત શું છે કે માનસિક રીતે પણ જો તમે અસમાન હો તો પણ એ અસમાનતા છે એવું આપણે માની શકીએ. એટલે એ રીતે અસમાનતા સાર્વત્રિક છે. અને જ્યારે કોઈ વસ્તુ સાર્વત્રિક છે એનો અર્થ એવો થયો કે સામાજિક સ્તરતા પણ સાર્વત્રિક છે, કારણ કે એનો પાયો તો એ છે. હવે આ અસમાનતા સાર્વત્રિક કેમ છે? તો એના કારણોમાં પણ સમાજશાસ્ત્રીઓ કારણ આપે છે કે દરજ્જાની અસમાનતા એ સામાજિક અસમાનતા ઊભી કરે છે. સમાજમાં દરજ્જાની વહેંચણી જે છે, એ દરજ્જાની વહેંચણી એ અસમાન છે. અને જ્યારે દરજ્જાની અસમાનતા એ પેલી વ્યક્તિની બૌદ્ધિક કૌશલ્યતા અને વ્યક્તિનું બુદ્ધિ, વ્યક્તિની આવડત, વ્યક્તિનું શિક્ષણ, આ બધી બાબતો પર અસર કરે છે. એટલે સમાજમાં વ્યક્તિને જે છે એ સમાન સ્થાન મળતું નથી. આપણે જ્યારે દરજ્જાની વાત કરીએ છીએ તો દરજ્જાઓમાં પણ અસમાનતા હોય છે. સામાજિક કોટિક્રમ એક વ્યક્તિને વિશેષ અધિકારો, વિશેષ દરજ્જોમાં વધારે મોટો દરજ્જો છે, દરજ્જાની અરે અધિકારોની વાત આવે, ફરજોની વાત આવે, ત્યારે વાત આવે દરજ્જાની. એટલે એકને દરજ્જો ઉચ્ચ મળે છે, બીજાને નિમ્ન દરજ્જો મળે છે. તો ઉચ્ચ નીચના જે ભેદભાવો છે એ પેલા દરજ્જાને કારણે છે. એટલે અસમાનતા એ કાર્યાત્મક છે એવું પણ કહેવામાં આવે છે. કારણ કે જો સમાજની અંદર બધા જ પ્રકારના દરજ્જાઓની સમાનતા હોત તો સમાજની પેલી જરૂરિયાતો પાછી કેવી રીતે સંતોષે? એટલે પેલી વાત આપણે અગાઉ કહી હતી કે ભાઈ ઇનઇક્વાલિટી એ સમાજ માટે શું છે? ફંક્શનલ છે, એ લાભપ્રદ છે. કઈ રીતે લાભપ્રદ છે? તો કે સમાજના લોકોની જરૂરિયાતો કોઈ એક નથી. એક જરૂરિયાત હોત તો આપણે વ્યવસ્થા એક પ્રકારની જ કરી દે, પણ એવું નથી. એક વ્યક્તિ તરીકે આપણી દૈનંદિન જીવનની વાત કરીએ તો કેટલી બધી જરૂરિયાતો આપણી હોય છે અને એમાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે. તો આ જે કંઈ તમારી જરૂરિયાતો છે એ જરૂરિયાતોની પુષ્ટિ માટે સમાજે વ્યવસ્થા શું આપી છે? આમ તમે સમાજમાં નીકળો તો જુદા જુદા લોકો જુદા જુદા પ્રકારના દરજ્જાઓ ધરાવે છે. તો એ દરજ્જાઓ અને એનું જે સ્થાન જે છે એથી આપણે શું થઈએ છીએ? આપણી પેલી જે જરૂરિયાતો જે છે એનો સંતોષ પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ સ્વરૂપે જોવા જઈએ તો આપણા ઘરે કોઈ લગ્ન પ્રસંગ હોય, ગામડાની અંદર પહેલા એવું હતું કે કોઈના ત્યાં લગ્ન પ્રસંગ હોય તો લગ્ન પ્રસંગની અંદર લગભગ તમે એવું માનો ને 12 થી 13 માણસોની અલગ અલગ પ્રકારની જરૂરિયાત ઊભી થતી. એટલે બ્રાહ્મણથી માંડીને શરૂ કરો તમે તો એમ કરતાં કરતાં 10-12 જ્ઞાતિના લોકોને તમારે જરૂરિયાત ઊભી થાય. કારણ શું એ જરૂરિયાત કઈ રીતે હતી કે ભાઈ દાખલા કે ગણેશ સ્થાપનની વાત આવે, ધાર્મિક વિધિ વિધાન, લગ્નમાં ધાર્મિક વિધિ વિધાનનું આપણે ત્યાં મહત્વ છે. તો ધાર્મિક વિધિ વિધાન કોણ કરે છે? તો બે બ્રાહ્મણ ધાર્મિક વિધિ વિધાન કરે. પણ માત્ર લગ્નમાં ધાર્મિક વિધિ વિધાન હોય છે એવું નથી હોતું. એ તો એક એનો ભાગ છે અથવા તો મહત્વનો હિસ્સો છે. પણ એ ઉપરાંત દાખલા તરીકે માણસ સ્તંભ રોપવો છે અથવા તો અન્ય પ્રકારની જરૂરિયાત હોય, એ કોણ પૂરી કરે છે? ખાસ કરીને આ બાબતની હોય તો એ મિસ્ત્રી. શું થાય? આપણે ગામડામાં તો હવે બધું રેડીમેડ મળે છે. બાકી તો પહેલા શું થાય કે ખીજડાનું વૃક્ષ લાવવાનું, એટલે એના વૃક્ષ કાપવાનું, ડાળી કાપવાની, એના માટે કઠિયારો બોલાવવાનો, કઠિયારો જેને એ ખીજડાના વૃક્ષની ડાળી કાપી આવે, એ ડાળી લઈને જવાનું પેલા મિસ્ત્રી સુથારને ત્યાં. સુથારે માણેક સ્તંભ અને અન્ય પ્રકારના જે મંડપ સ્થાપનમાં જે જરૂરી લાકડા હોય એનું તમને એ આપે. એ લાવીને પાછળ બ્રાહ્મણની સ્થાપના કરે. તો તમે જુઓ કે એ રીતે દરજી છે કપડા માટે, સોની છે ઘરેણા માટે, અને
તો એવા અલગ અલગ પ્રકારની કુલ મળીને 12 થી 13 જ્ઞાતિના લોકોને તમારે મદદની જરૂર લેવી પડે. ઢોલી હોય અને ઘણા બધા લોકો હોય. હવે આ બધાને તમે તમારા આ કામમાં જોડાયા તો છે જ. હવે જ્યારે એ બધાના સંદર્ભમાં વળતર આપવાની જ્યારે વાત આવે, પ્રસંગ પૂરો થાય અને પ્રસંગ પૂર્ણ થયા પછી એ જે લગ્ન જેના ત્યાં હોય એ વ્યક્તિ દ્વારા આવા વ્યવહારો કે ભાઈ તમે અમારા પ્રસંગમાં આવ્યા ને એ બદલ તમને આભારની સાથે લાગણી સાથે આપણે વ્યવહાર કરતા હોઈએ છીએ. હવે એમાં ઘણીવાર આપણે જોયું હોય છે કે એમાં અમુક જ્ઞાતિના લોકો એવા હોય છે કે એ આખા લગ્નમાં છેકથી છેક સુધી હાજર હોય, એમ પ્રારંભથી માંડી અંત સુધી હાજર હોય અને એમની હાજરી પછી મહત્વની હોય, એમના કામ પણ એટલા જ મહત્વના હોય. પણ જ્યારે જે પેલા વ્યક્તિ વડે જે વળતર આપવામાં આવે છે ત્યારે જે વધુ દિવસો જેને કામ કર્યું હોય, જે સતત કામ કર્યું હોય, જેનું કામ અન્ય રીતે પણ મહત્વપૂર્ણ હોય, એને અન્ય જ્ઞાતિની વ્યક્તિઓ કરતાં વળતરનું પ્રમાણ ઓછું હોય. દાખલા તરીકે પેલા બ્રાહ્મણને તમે 1000 રૂપિયા આપો છો તો એને 1000 ને બદલે તમે 700-800 રૂપિયા આપો છો, પણ બ્રાહ્મણના પૈસા કરતાં પેલાનું પૈસા કિંમત વધતી નથી. એનું શું કારણ? ત્યાં તરત પેલી વાત જોડાય છે કે ભાઈ તો બ્રાહ્મણ હતા ને ભૂદેવ હતા, તો ભૂદેવને તો વધારે દક્ષિણા આપવાની હોય. જ્યારે પેલી વ્યક્તિ તમારા બેક ઓફિસ જેને કહી શકે, ઘરમાં સતત કામમાં જોડાયેલી રહી, પણ એને વળતર આપવાની વાત આવે છે તો ત્યાં તમે જુઓ કામનું મૂલ્ય, કામ તો કર્યું છે, તરત પેલી વાત કોટિક્રમિક સામાજિક કોટિક્રમિક માળખામાં કોનો દરજ્જો ઊંચો છે તો એનું ધ્યાન, એને ધ્યાન ઉપર લઈને આવું. તો એક સમય આ વ્યવસ્થા આજનું આખું, આજે તો પર્સપેક્ટિવ બદલાઈ ગયો છે. આજની તો વાત આપણે કરવાની જ નથી, કારણ કે આજે તો આમાંનું લગભગ રહ્યું પણ નથી. આ બધી મેં વાત કરી એ ગામડાની પરંપરાગત લગ્ન વ્યવસ્થામાં આવું થતું. મારે તમને સમજાવવું છે કે ભાઈ જ્ઞાતિગત અસમાનતા એ કઈ રીતે તમને રિફ્લેક્શન એનું જોવા મળે છે. તો આ એક પ્રસંગની મેં વાત કરી. એવા તો અનેકવિધ પ્રસંગો હોય છે સામાજિક વ્યવસ્થામાં કે જેમાં તમે આ પ્રકારની બાબતોને જોઈ શકો છો. એટલે દરજ્જાની જે અસમાનતા છે એ દરજ્જાની અસમાનતા સામાજિક અસમાનતા ઊભી કરે છે, અને સામાજિક જે અસમાનતા જે છે એ સામાજિક સ્તરમાં નિર્માણ કરે છે. તો આ એક વાત આપણે અગાઉ કરી હતી, થોડીક વાત ફરીથી એને દોહરાવી રહ્યા છીએ. હવે આ અસમાનતા જે છે એના જુદા જુદા મિત્રો સ્તર છે, લેયર્સ છે. એકચ્યુઅલી આ સમાજશાસ્ત્રનોમાં જે સ્ટેટા શબ્દ જે છે એ મૂળ ભારત એ ભૂસ્તર શાસ્ત્રનો શબ્દ છે. સમાજશાસ્ત્રમાં આ શબ્દ જે આવ્યો એની મૂળ ઉત્પત્તિ આપણે એની જે છે એ ભૂસ્તર શાસ્ત્રમાંથી લીધેલી છે. એનો હવે ભૂસ્તર શાસ્ત્રીઓ એ જમીનોનો અભ્યાસ કરે છે મહદઅંશે, અને જમીનોના અભ્યાસની અંદર એ લોકો એટલે જુદા જુદા જે પડ હોય જમીનના, એ જમીનના જુદા જુદા પડ માટે દે કેન યુઝ ધ વર્ડ સ્ટેટા. એ સ્તર શબ્દ વાપરે, સ્ટેટા શબ્દ વાપરે છે. તો આપણે એ સ્ટેટા શબ્દ જે છે સમાજમાં સીધી રીતે જોઈ લીધો કે ભાઈ સમાજ પણ આ જુદા જુદા પડોનો બનેલો છે. કયા કયા પડ છે? તો મુખ્યત્વે ભારતીય સમાજ વ્યવસ્થાના અનુસંધાને જોવા જઈએ તો મુખ્યત્વે 2 પડ છે. એક પડ જે છે એ જ્ઞાતિનું પડ છે. આપણે ત્યાં મોટે ભાગે જ્ઞાતિનું પડ વધારે દળદાર છે, અને બીજું જે પડ જે છે એ વર્ગનું પડ છે. એટલે પેલું આ ઉદાહરણ સ્વરૂપે આપણે સમજવું હોય તો કોબીજનો દડો તમે લઈ લો, એ કોબીજના દડાને જે માં તમે જુઓ તો કોબીજનો દડો જે છે એ જુદા જુદા લેયર્સનો બનેલો હોય છે. તમે આમ અંદરથી કોબીજ નીકાળવાનો પ્રયત્ન કરો કે લાવો શું છે જાણીએ, તો વન બાય વન પડ તમે ખુલતા જાઓ બધું વિખાઈ જાય. આખા કોબીજના દડાના પડ નીકળી જાય, પણ છેવટે એમાંથી કઈ નીકળતું નથી. તો કોબીજ ક્યાં ગઈ? તો બસ એ હતી, કોબીજ તો હતી. એનું પાછું જોડાણ તમે કરો, બધા જ પડને મિક્સ ભેગા કરી નાખો છો તો પાછું દડો બને છે. એ દડો શાનો છે? કોબીજનો દડો તો છે. એમ સમાજ જે છે આવા જુદા જુદા પડોનો બનેલો છે. તમે એક એક પડ ઉખેડતા જાઓ તો બસ એ પડો જે છે સમાજનો હિસ્સો છે. એટલે આ વાત આપણને સ્ટેટાના સંદર્ભમાં, તમે ક્યાંક કોઈ જગ્યાએ ગયા હો, કોઈ બી આવી ખીણ પ્રદેશ હોય અને દૂરથી જો નજર કરો તો તમને આવી જમીનના જુદા જુદા લેયર્સ, આમ પહાડી વિસ્તારમાં કે કોઈ જમીની ખાડાની વિસ્તારમાં જેમ જાઓ, ગામડામાં પણ આવા તમને જમીન આવા પડ જોવા મળે. ગોરાડું માટી નીકળે, કાળી માટી આવે, લાલ માટી આવે, અને તો આવી અલગ અલગ પડો છે. એટલે
સમાજ પણ જુદા જુદા પળોનો બનેલો છે એવું આપણે સમજવાનું છે. હવે જ્ઞાતિના પળોની મિત્રો વાત આવે ત્યારે ભારતીય સમાજમાં એવું કહેવાય છે કે ડોક્ટર એમ એન શ્રીનિવાસ જે કહેતા હતા તે કે ભાઈ અહીંયા તો 3,000 થી પણ વધારે મુખ્યત્વે જે જ્ઞાતિઓની સંખ્યા કેટલી કહી હતી એમને 3,000 થી પણ વધુ જ્ઞાતિ, મુખ્ય જ્ઞાતિ. પેટા જ્ઞાતિની તો અહીંયા વાત આપણે કરતા હતા. એટલે આ 3,000 તો સીધા એ પડે જ થઈ ગયા. પછી આપણે ત્યાં એ પેટા પળોની પણ વાત છે. એક જ્ઞાતિ છે તો એક જ્ઞાતિની અંદર બીજી એક પેટા જ્ઞાતિઓ છે. એમાં પણ એક પ્રકારની અસમાનતા, એમાં પણ સામાજિક કોટી ક્રમિક માળખું હોય છે. એટલે ડોક્ટર જે GS ગુરીએ જે જ્ઞાતિના જુદા જુદા લક્ષણોની વાત આપણે કરેલી, એમાં એમને શું કહ્યું હતું કે જ્ઞાતિમાં એક લક્ષણ એમને શું કહ્યું હતું કે સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન. એટલે જ્ઞાતિગત માળખાને લઈને, જ્ઞાતિને લઈને સમાજ જે છે એ શું છે, જુદા જુદા ખંડોમાં શું થઈ જાય છે, વિભાજિત થઈ જાય છે. એટલે આ એક વાત આપણે કરી. હવે બીજો જે પદ છે આપણું એ છે તે વર્ગ. વર્ગની અંદર પણ મુખ્યત્વે 3 વર્ગોની આપણે વાત કરતા હોઈએ છીએ. એક ઉચ્ચ વર્ગ, બીજો મધ્યમ વર્ગ અને ત્રીજો જે છે નિમ્ન વર્ગ. હવે ઉચ્ચ વર્ગની અંદર પણ 3 પેટા મુદ્દાઓની વાત કરી, પેટા પળોની. એમાં ઉચ્ચ વર્ગ, પછી ઉચ્ચ મધ્યમ વર્ગ અને ત્રીજું જે છે એ નિમ્ન ઉચ્ચ વર્ગ. એટલે અમીરોમાં પણ ગરીબ હોય છે, એમ ગરીબોમાં પણ અમીર હોય. મધ્યમ વર્ગની અંદર પણ એવું છે કે ઉચ્ચ મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગ અને ત્રીજો જે છે એ નિમ્ન મધ્યમ વર્ગ. એ રીતે ત્રીજા પ્રકારમાં તમે જાઓ તો ત્યાં પાછી એ 3 વસ્તુ જોવા મળે: ઉચ્ચ નિમ્ન, નિમ્ન મધ્યમ અને નિમ્ન વર્ગ. એટલે લોએસ્ટ વર્ગ. સૌથી નિમ્નતમ વર્ગ કેટલો હોય તો તે સમાજના એ નીચેના સ્તરે. ઉચ્ચ વર્ગ, એલિટ ક્લાસ, ભદ્ર વર્ગ જેને કહીએ છીએ. તો બંનેમાં તમે જુઓ, આજે પણ સમાજમાં ઉચ્ચ વર્ગનું પ્રમાણ કેટલું? તો ઓછું. એકદમ ભારતીય સમાજમાં એવા વર્ગોની વ્યક્તિઓ, પરિવારોની સંખ્યા કેટલી? મર્યાદિત. એ જ રીતે નિમ્ન વર્ગ, ગરીબ ખરા પણ ગરીબોમાં અતિ ગરીબ જેને કહીએ એ કેટલા? તો એ પણ એટલા બધા નથી જેટલા પેલા લોકો છે. પણ એ આખી વાત વર્ગોની વ્યવસ્થા એ સમાજમાં આપણને જોવા મળે છે. આ એક વાત કરી. આપણે ત્યાં મિત્રો જાતિગત તફાવતો પણ છે. રેશિયલ જૂથની આપણે વાત કરી હતી કે ભાઈ ભારતીય સમાજ સિવાયના દાખલા કે અમેરિકા છે કે પશ્ચિમના સમાજોમાં જાઓ તો ત્યાં તમને રંગભેદની નીતિ જોવા મળે છે. અમેરિકામાં કે અન્ય દેશો, દક્ષિણ આફ્રિકાની વાત તમે કરી, નેલ્સન મંડેલાની આપણને વાત કરીએ તો એ આખી વાત જે છે દક્ષિણ આફ્રિકાના રંગભેદની નીતિમાં શું છે? આ તો છે એક સમય ત્યાં ભારતીય લોકો હિન્દીઓ તરીકે ઓળખાતા અને ત્યાં એમને જે અવમાનના થતી, એમને જે અધિકારોની બાબતમાં, એમાંથી તો આખી વાત મહાત્મા ગાંધીનો આખો જે વિચાર જે છે, અને આપણે કહ્યું હતું ને કે ભાઈ મોહનમાંથી મહાત્મા બનવાની આખી ઘટના બની. ક્યાં બની? દક્ષિણ આફ્રિકામાં બની. તો દક્ષિણ આફ્રિકામાં બનવા પાછળનું નિમિત્ત કયું હતું? આ તો એમને જે મુસાફરીમાં ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં એમને મુસાફરી કરવા ન મળી અને ગોરા અધિકારી એમને હાંકી કાઢ્યા ડબ્બામાંથી. બસ એ મારિસબર્ગ સ્ટેશનના ઘટના જે બની દક્ષિણ આફ્રિકાના, અને પડ્યા તે કોણ હતું? મોહન. પણ એ મોહનમાં જે ઊભા થાય કોણ હતું? મહાત્મા. બસ એ આખી વાત તમે જુઓ. અને પછી તો એમને અધિકારો માટે કેટલી બધી લડત લડી. અને એ એકચ્યુઅલી ભારતના સ્વતંત્રતાના જે બીજ જે છે એવું કહેવાય છે કે દક્ષિણ આફ્રિકામાં રોપાઈ ગયા હતા. દક્ષિણ આફ્રિકાના ઇતિહાસ તમે વાંચો સત્યાગ્રહનો તો કેટલી બધી બાબતો એમાં જોવા મળે છે. એટલે એ આખી વાતમાં તમે જુઓ તો આ તો છે. એ રીતે તમે નેલ્સન મેન્ડેલાના જીવન ચરિત્રમાંથી આખી વાત કરી. એ આખી વ્યક્તિએ પોતાના જીવનમાં 28-29 વર્ષ જેલમાં વિતાવ્યા. એ વિતાવવા પાછળનું કારણ કયું હતું? આ તો હતું એ પોતાના જ વતન માટે, પોતાના વતનમાં એમની સાથે જે ભેદભાવપૂર્ણ વર્તન કરવામાં આવતું હતું, એને લઈને અસહ્ય તકલીફ, અસહ્ય વેદનાઓ, અસહ્ય મુશ્કેલીઓ, અને એમાંથી આખા દેશને મુક્ત કરવા માટેની જે લડત લડ્યા, એમાંથી આ એમને દક્ષિણ આફ્રિકા ગાંધી તરીકે જે આપણે માર્ટિન લ્યુથર જુનિયરની વાત કરીએ છીએ, અમેરિકાના કેસમાં એવું છે. માર્ટિન લ્યુથર જુનિયર જે છે એમાંથી આ વાત, એ પણ અધિકારોની વાત છે. તો પશ્ચિમના સમાજોમાં અસમાનતા તો છે, આજે પણ છે, પણ ત્યાં અસમાનતાનો જે પાયો છે, ભેદ જે છે જુદો છે. આપણે ત્યાં મેં હમણાં કહ્યું જ્ઞાતિ છે, એ ત્યાં
પણ ત્યાં નથી એવું નથી. આજે પણ અધિકારો માટેની લડત એ લોકો પણ આજે લડી રહ્યા છે અને ક્યાંક ક્યાંક આવા પ્રકારની ઘટનાઓ બને છે. ન્યૂઝપેપરમાં અને મીડિયાના માધ્યમમાં આપણે જાણીએ છીએ કે ભાઈ ત્યાં પણ ભારતીય સમાજમાં જે ઘટનાઓ બને છે એવી એનાથી પણ ગંભીર કહી શકાય તેવી ઘટનાઓ એ સમાજમાં આપણને બનતી જોવા મળે છે. મૂળ વાત પેલી અસમાનતાની છે. આપણે ત્યાં લિંગના ભેદભાવ તાજેતરમાં ભારતના પાર્લામેન્ટમાં જે કાયદો પસાર થયો છે, જે અધિનિયમ અને માતૃશક્તિ વંદના અધિનિયમ જેને કહી શકાય કે ભાઈ સ્ત્રીઓને અનામત આપવાનો અધિકાર, વિશેષ કરીને લોકસભા અને વિધાનસભામાં 33% અનામતની આખી વાત જે છે, તો એ અનામત આપવાની વાત આવી એટલે એ બતાવે છે કે ભાઈ ક્યાંક અસંતોષ, અસમાનતા કે દેશમાં સ્ત્રીઓનું સ્થાન પુરુષોની સમોવડી નથી. સંખ્યા ભલે સમોવડી છે, સંખ્યાની બાબતમાં એવું કહેવાય છે કે પુરુષોની જેટલી જ સંખ્યા સ્ત્રીઓની છે. વસ્તી ગણતરીના આંકડાઓને તમે જુઓ તો એ વસ્તી ગણતરીના આંકડા બતાવે છે કે ભાઈ પ્રમાણ તો લગભગ સરખું છે. તો અધિકારોની વાત આવે અથવા તો ક્ષેત્રમાં જ્યારે સંખ્યા ગણીએ છીએ કે રાજકારણમાં કે અન્ય પ્રકારના ક્ષેત્રોમાં જોઈએ છીએ તો જેટલું પ્રમાણ પુરુષોનું છે તેટલું પ્રમાણ સ્ત્રીઓનું નથી. એનાથી અનેક ગણું ઓછું છે. તો આ કેમ આમ બને છે? તો એના માટેની વાત આવે છે કે ભાઈ અધિકારો નથી મળતા સ્ત્રીઓને. આજે પણ તક નથી. તો તક આપવા માટેની શું વાત છે? તો અધિનિયમ, આપણે આજે અનામતની નીતિ જે છે, રિઝર્વેશન, કે આ પ્રકારના અધિનિયમ કે વટહુકમો કે કાયદાઓ દ્વારા અને આપણે શું કર્યું કે તક આપવાનો પ્રયત્ન કર્યો. સામાજિક કાનૂનીકરણ મિત્રો આખો જે મુદ્દો છે એ કાનૂનીકરણની અંદર જે વસ્તુ જોવા મળે એ આ તો છે. કેટલા બધા આપણે ત્યાં દેશમાં વિભિન્ન પ્રકારના કાયદાઓ છે. એ કાયદાઓ આપણને આ પ્રકારની સમાનતા તરફ દોરી જાય છે. સ્ત્રીઓની સમાનતાની વાત હોય કે સમાજના જે વિકસ સેક્શન ક્લાસ છે, સમાજનો દબાયેલો, કચડાયેલો, શોષિત, પીડિત અને વર્ગ જે છે એને મુખ્ય ધારામાં લાવવા માટે કેટલા બધા પ્રકારના આપણે કાયદાઓ ઘડ્યા અને પ્રયત્ન કર્યો આપણે એ દિશામાં. અને તફાવત પડ્યો પણ છે, નોંધપાત્ર તફાવત છે, પણ સંપૂર્ણ દૂર થઈ ગઈ છે આ પ્રકારની અસમાનતા એવું નથી. આજે પણ અમુક પ્રકારના કાયદાઓની ઘડવાની જરૂરિયાત ક્યારે ઊભી થાય? એટલે આમ જોવા જાવ તો આ દેશમાં આઝાદીના આટલા વર્ષો પછી સ્ત્રીઓ માટેના થઈને આવા અધિનિયમની અનિવાર્યતા ઊભી થાય છે અથવા અધિનિયમ ઘડવો પડે છે, એ બાબત જ બતાવે છે કે ભાઈ સમથિંગ રોંગ ક્યાંક તમારી સિસ્ટમમાં છે. સ્વસ્થ સમાજ માટે આ વસ્તુ આપણને એમ થાય કે ભાઈ કંઈક ખૂટે છે. તો એ અધિકારો માટેની વાત છે. કેવળ પોલિટિક્સમાં જ આ પ્રકારની સમસ્યા છે એવું નથી મિત્રો. આપણે ત્યાં તો સામાજિક ક્ષેત્રોમાં પણ સ્ત્રીઓને જેટલી એના સ્ત્રીઓના સામાજિક સ્થાનનું જે મૂલ્ય અંકાવવું જોઈએ એટલું અંકાવ્યું નથી. ભૂતકાળમાં આપણે જાણ્યું છે કે સ્ત્રીઓનું જેટલું મૂલ્ય કેટલું બધું જેને કહી શકાય કે સ્ત્રીઓને સાથે અન્યાય ભર્યા વ્યવહારો થતા, એમની સાથે કેટલા બધા જેને કહી શકાય કે અને આપણે સારી ભાષામાં કહીએ તો એમનું માન મર્તબો નહોતો જળવાતો. આજે સંપૂર્ણપણે જળવાય છે એ વાતની પણ આપણને ખબર છે કે હજુ ક્યાંક ઘણી જગ્યાએ ખૂટે છે. સ્ત્રીઓના સામાજિક સ્થાનના સંદર્ભમાં એમને વ્યવસાયિક તકોની વાત હોય, એમને કૌટુંબિક જીવનમાં અવકાશની આપવાની વાત હોય, જાહેર જીવનમાં એમને પ્રવેશવાની તક હોય, શિક્ષણની બાબત હોય, નોકરીની બાબત હોય, ઘણી બધી બાબતો છે કે જેમાં સ્ત્રીઓ આજે પણ પ્રતીક્ષામાં છે. તો એ બધું શું છે? એ પેલી વાત અસમાનતા સાથે જોડાયેલી છે. એક સમય એવો હતો કે આ દેશમાં સ્ત્રીઓને જીવવાનો પણ નહોતો અધિકાર. આજે અને એ વાત આજે આપણા વસ્તી ગણતરીના આંકડાઓ જ બતાવી આપે છે કે ભાઈ 1000 પુરુષો જે સ્ત્રીઓનું પ્રમાણ બતાવે છે, તો સ્ત્રીઓની સંખ્યા જે ઘટતી જાય છે અથવા તો જે અસમાનતા જે છે સંખ્યામાં, એ અસમાનતામાં ક્યાંક અમે કહ્યું તેમ કે આ વાત છે સ્વીકૃતિની. इस देश में ना ना लाडो આ સિરિયલ તમે રાજસ્થાનના જીવન ઉપર બનેલી આખી સિરિયલ જે તમે જુઓ, એવી રીતે ઘણી બધી ધારાવાહિકો છે કે જે સ્ત્રીઓના આ સામાજિક સ્થાનને લઈને બનેલી છે. તો એ બધું શું સૂચવે છે? ક્યાંક કોઈક જગ્યાએ આ વસ્તુ પડી છે અને સમાજમાં રિફ્લેક્ટ થાય છે. એટલે જાતિ જે છે, જેન્ડર, જે જાતિગત તફાવતો તો છે જ, પણ આપણે ત્યાં લિંગના તફાવતો પણ છે. એ વાત આપણે કરી હતી, પણ આજે ફરીથી વાત આપણે દોહરાવીએ છીએ. અહીંયા મિત્રો બીજી એક વાત આપણે સમજવી છે કે આ સામાજિક સ્તરના આ જુદા જુદા જે બેઝ છે, એ બેઝની અંદર એક બાબત તો બહુ આપણને સ્પષ્ટ સપાટી પર જોવા મળે છે કે ભાઈ સાર્વત્રિક રીતે બધા જ સમાજોમાં વ્યવસ્થા છે. હવે વર્ગ વ્યવસ્થાની જ્યારે હું વાત કરું છું ત્યારે
એક ઓપન સિસ્ટમ છે. હવે બે વાત છે, ક્લોઝ અને ઓપન સિસ્ટમ. જ્ઞાતિગત જે માળખાઓ છે આજે પણ, ગામડું હોય કે બીજા પ્રકારના સમુદાયો હોય, તો એની અંદર જે જ્ઞાતિગત માળખાની અંદર સામાજિક સ્તરના જે છે એ કેવા પ્રકારની છે? બંધ સ્વરૂપ. બંધ સ્વરૂપની એટલે કેવી? દાખલા તરીકે આપણે ત્યાં ગામડાની અંદર પરંપરાગત જે જ્ઞાતિ માળખાની વાત કરીએ છીએ, તો પહેલી વાત તો એ છે કે દરેક જ્ઞાતિના પોતાના ધોરણો છે. હવે એ ધોરણોની અંદર એવું છે કે લગભગ જુદા જુદા પ્રકારના પ્રતિબંધો પણ એમાં જોવા મળે છે. સમજો કે આપણે ત્યાં એક પ્રથા એવી હતી કે દરેક જ્ઞાતિને અંતરલગ્ન તરીકે આપણે ઓળખીએ છીએ. જ્ઞાતિ અંતરવિવાહિત જૂથ છે. અંતરવિવાહી જૂથ છે એનો અર્થ એવો થયો કે ભાઈ દરેક જ્ઞાતિમાં લગ્ન અંગેના એક ચોક્કસ નિયમો છે. એટલે લગ્ન માટે જીવનસાથીની પસંદગીનું પાત્ર પસંદ કેવી રીતે કરવું, ક્યાં કરવું? પહેલા તો એ કઈ વ્યક્તિ સાથે લગ્ન કરવા, એટલે ગોળ કયો છે તમારો એ નક્કી કરવાનું. અને આપણે ત્યાં જ્ઞાતિને કારણે લગ્નનું જે ક્ષેત્ર જે છે ને એ સંકીર્ણ થઈ ગયું, એ સાંકડું થઈ ગયું, કોમ્પેક્ટ થઈ ગયું. એક સમય આપણને આમ નવાઈ લાગે કે ભારતીય સમાજની અંદર એક અનુલોમ અને પ્રતિલોમ લગ્ન, એટલે ઉચ્ચ વર્ણની સ્ત્રી એ નિમ્ન વર્ણના પુરુષ સાથે લગ્ન કરી શકતી, એ રીતે નિમ્ન વર્ણનો પુરુષ એ ઉચ્ચ વર્ણની સ્ત્રી સાથે લગ્ન કરી શકતો. એટલે અનુલોમ અને પ્રતિલોમ લગ્ન આપણે ત્યાં માન્ય પ્રથાઓ હતી. એમાંથી વ્યવસ્થા આવી સંવર્ણની. સંવર્ણ એટલે એક જ વર્ણમાં લગ્ન કરવા એટલે સંવર્ણ. એટલે બ્રાહ્મણ વર્ણનો પુરુષ હોય તો એ બ્રાહ્મણ વર્ણની સ્ત્રી સાથે લગ્ન કરી શકે. ક્ષત્રિય વર્ણની સ્ત્રી હોય તો ક્ષત્રિય વર્ણના પુરુષ સાથે લગ્ન કરી શકે. એક વ્યવસ્થા. ત્યાં સુધી વાંધો નહોતો. આપણે ત્યાં સુધી જીવનસાથીની પસંદગી બાબતે કોઈ મોટો પ્રશ્ન ઉભો થતો નહોતો, કારણ કે દરેકને યોગ્ય લાગને પાત્ર પ્રાપ્ત થયું. પણ એ સંવર્ણમાંથી જે અંતરલગ્ન આવ્યા એમાંથી આ પ્રશ્નો ઉભા થયા. અંતરલગ્ન એટલે મેં કહ્યું તેમ કે ભાઈ એક ચોક્કસ તમારો વાડો છે, એ વાડામાં એવું બને કે 25, 30, 50 ગામડાઓ હોય અને એ કુટુંબોમાંથી જ તમારે લગ્ન માટેની પાત્ર પસંદ કરવાનું. એટલે એક સંપૂર્ણ જે છે કહી શકાય કે માળખું એ કેટલું થઈ ગયું? સંકુચિત. કેટલીક વાત એવું બને કે એ એક જ્ઞાતિ લગભગ એમ માનો ને 20-25 કુટુંબો પૂરતી સીમિત થઈ જાય. આજે ભારતમાં એવી જ્ઞાતિઓ છે કે એમની વસ્તી કુલ વસ્તી ઘણી ઓછી છે. હવે આટલા સીમિત વિસ્તારો, સીમિત સંખ્યામાં મેં જ્યારે અભ્યાસ કરતો ત્યારે મેં મારા અભ્યાસમાં એવી જ્ઞાતિ જોવા મળી કે એમને આ લગ્ન અંગેનું જે ક્ષેત્ર જે છે માત્ર 5 કે 7 ગામ જ. અમને કહ્યું કે ભાઈ અમારે દીકરીના લગ્ન કે દીકરાના લગ્ન કરવા હોય તો અમારે આ 5 કે 7 જે ગામ જે છે ગામમાંથી જ કરવાના. એ ગોળથી બહાર ન જવાય. અને એ 5 કે 7 જે ગામ છે એમાં બધા જ પરિવારો પાછા અમારા ગામમાં અમારા માટે યોગ્ય હોય એવું ન હોય. એમાં પાછું પેલું લોહીના સંબંધોની વાત તો આવે જ. એટલે એક સમજો કે ગામ છે, ગામની અંદર 3 કે 4 મહોલ્લાઓમાં એક જ્ઞાતિ વહેંચાયેલી હોય તો એકાદ મહોલ્લો તો એવો હોય કે એમના માટે વર્જ્ય હોય, કારણ કે એમાં એમના ગામની કોઈ એમના પરિવારની દીકરી પરણાવી હોય, અને એટલે એ પાછા એ પરિવાર સાથે એમના સંબંધો જુદા પ્રકારના હોય. એટલે એ ગામ એમાં એ મહોલ્લો એમને કામ ના આવે. એટલે 4 મહોલ્લામાંથી એક મહોલ્લો તો એમને ઓછો એમ પણ થઈ જાય. એ લોકોને આ ગામમાં લગ્ન કે આવા પાત્ર પસંદગી કરવા માટે એકાદ મહોલ્લો એવો હોય કે જેમાં જઈ શકાય નહીં. એટલે લગ્નનું ક્ષેત્ર જે છે સાવ મર્યાદિત થઈ ગયું. એટલે શાહી લગ્ન પ્રથા, અધિલગ્ન પ્રથા અને આ બધી પ્રથાઓ જે જન્મી, આખું દહેજનો મુદ્દો આખો જે ઉભો થયો, એ દહેજના મુદ્દામાં જ આ વસ્તુ જોડાયેલી છે કે ડિમાન્ડ એન્ડ સપ્લાય. એ અર્થશાસ્ત્રનો જે પાયાગત નિયમ જે છે કે ભાઈ જેની માંગ વધારે હોય અને સપ્લાય ઓછો હોય તો શું થાય? ભાવ ઊંચકાય. વસ્તુનો ભાવ ક્યારે ઊંચકાય છે બજારમાં? કે માંગ છે પરંતુ સપ્લાય નથી. અને ભાવ ઘટે છે ક્યારે? પછી આપણે જાણ્યું કે ભાઈ પેલું ટામેટું જે છે ને એની કિંમત કેટલી ઊંચકાઈ ગઈ, આસમાને ભાવ પહોંચ્યો, 200 રૂપિયા કિલો ભાવ હતો. તો થયું શું? માંગ હતી પણ સપ્લાય નહોતો. ઉત્પાદન એટલું નહોતું થતું જેટલું એમની કિંમત માંગ હતી. પણ આજે પાછી સ્થિતિ એની આવી ગઈ
માંગ તો રહી જ રહી, પણ ઉત્પાદન એટલું બધું વધી ગયું કે હવે એ પાછું મૂળ સ્થાને આવી ગયું. એટલે જેમ વસ્તુ બાબતે છે એમ આ સમાજમાં પણ આવું છે. સમાજની અંદર દહેજ કે વાંકડો કે પૈઠણ કે કરિયાવર આ બધું જે આવ્યું એ આવા પાછળનું એક વજૂદ આ પણ છે. અને આજે તો જેમ સમય જાય છે આમ આપણે આમ સામાન્ય રીતે થવું શું જોઈએ કે જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ આ પરિસ્થિતિમાં સુધારો થતો જાય. એક સમય માતા પિતા દીકરીના લગ્ન માટે પાંચ લાખ રૂપિયા ખર્ચ કરતા હોય, ખાસ કરીને કરિયાવર કે પૈઠણમાં કે વાંકડો આપવા માટે, તો એને બદલે સ્થિતિ આજની શું હોવી જોઈએ? ન હોવી જોઈએ. એના માટે લગ્નમાં પાત્ર પસંદગીને અનુકૂળ હોય તો પછી નાણાકીય વ્યવહાર શું કામ હોવો જોઈએ? પણ એને બદલે આજે સ્થિતિ એવી છે કે એ કિંમતમાં દિન પ્રતિદિન શું થતો જાય છે? વધારો. એટલે આજે તમે જુઓ તો જે જ્ઞાતિઓમાં દહેજ જે છે એ દહેજની અંદર દહેજ કેટલું બધું આપવું પડતું હોય છે, ચાહે વર્ગ શુલ્કના સ્વરૂપે હોય કે ચાહે કન્યા શુલ્કના સ્વરૂપે હોય. અને લાખો રૂપિયા આજે ઘણા માતા પિતા પોતાની દીકરીને લગ્ન નથી કરાવી શકતા, લાયકાત હોય, ઉંમર હોય, ઈચ્છા શક્તિ હોય, છતાં પણ લગ્ન નથી થઈ શકતા. એનું કારણ મિત્રો આ છે કે લગ્ન માટે જે જરૂરી ખર્ચ કરવાની તૈયારી હોય છે એ માતા પિતા કરી શકતા નથી. અને ઘણીવાર તો દીકરીઓ સામેથી જ ના પાડતી હોય છે. એમના માતા પિતાને સામે આવીને કહી દે છે કે મારે લગ્ન નથી કરવા, મારે અભ્યાસ કરવો છે, મારે જીવનમાં જો ઘણું બધું કામ બાકી છે કારકિર્દીમાં, એ કર્યા પછી હું વિચારીશ. હકીકતમાં દીકરીને એમ થાય કે જો હું લગ્નની હા પાડીશ અને તો પછી આટલા બધા ખર્ચને મારા માતા પિતા પહોંચી કેવી રીતે હશે? એમની પાસે એટલી બધી ક્ષમતા તો છે તો નહીં, છેવટે દેવું કરે અને એને કારણે બીજી મુશ્કેલી ઊભી થાય. એના કરતા આપણે લગ્ન ન કરવામાં શાણપણ છે. તો તમે જુઓ, અને આ પ્રમાણ પાછું વધતું જાય છે, એવું નથી ઘટે છે. એટલે લગ્ન વિહોણી સ્ત્રીઓ જે છે એનું પ્રમાણ વધારવા પાછળનું એક કારણ, મુખ્ય કારણ નથી, એક કારણમાંનું જો કોઈ હોય તો એક આ પણ છે, ડિમાન્ડ એન્ડ સપ્લાય વાળો વાત મેં કરી. એટલે અસમાનતા અને ખાસ કરીને મેં કહ્યું તેમ કે ભાઈ જ્ઞાતિગત તફાવતોમાં એક આ છે. એટલે જ્ઞાતિએ જુદા જુદા મિત્રો પ્રતિબંધો મૂકેલા. એક લગ્નના પ્રતિબંધની મેં તમને વાત કરી. બીજું આપણે ત્યાં જ્ઞાતિના, એટલે જુઓ હું જે કહેવા માંગુ છું એ ઓપન સિસ્ટમ ક્લોઝ સિસ્ટમની વાત કરું છું. તો પહેલો મુદ્દો લગ્નનો જ આવે છે. એટલે વ્યક્તિએ લગ્ન ક્યાં કરવા એ નિર્ણય કોણ કરે છે? આપણે ત્યાં કુટુંબ અને જ્ઞાતિ. ઠીક છે, આજે મૂલ્યો બદલાયા છે. આજે બધાના કિસ્સામાં એવું બનતું નથી. આજે વ્યક્તિગત બાબતને વધારે મહત્વ આપવામાં આવે છે. પણ છતાં પણ હમણાં અમે એક નાનકડો સર્વે મારા સમાજમાં કર્યો, જોયો તો લગ્ન અને સગપણ, સગાઈ પહેલા એ લગ્ન ઈચ્છુક પાત્રોની સગાઈ થાય. હવે સગાઈમાં એવું હતું કે પહેલા મેં જે મુલાકાત અનુસૂચિમાં મેં જે જોયું, એટલે પહેલા નાની ઉંમરે સગાઈ થઈ જતી. સમજો ને 10 કે 15 વર્ષની ઉંમરે પહોંચ્યા દીકરા દીકરી, એટલે એકબીજાને અનુકૂળ આવી પ્રકારના પરિવારોમાં સગાઈ થઈ જતી. અને સગપણ લગભગ 5-7 વર્ષ રહેતા. એટલે 5 વર્ષ તો મિનિમમ રહેતા. એ પહેલા લોકો લગ્ન નહોતા કરતા. એટલે 15 વર્ષની ઉંમરે સગપણ થઈ જાય, સગાઈ થઈ જાય, અને પછી 20, 22, 23 જે તમારી જે સમયની જે ઉંમર હોય એ ઉંમરે પછી એમના આ લગ્ન ગોઠવાય અને લગ્ન થઈ જતા. એમાં કઈ બહુ એટલી બધી તકલીફ થતી નહોતી. હવે નથી થતું. હવે મેં પૂછ્યું કે હવે લગ્નની પહેલા સગાઈ ક્યારે થાય છે? તો કહે કે સગાઈ અમે લગભગ 1.5 વર્ષ પહેલા કરી લઈએ છીએ. હવે તમે વિચાર કરો કે ક્યાં 5 વર્ષ, ક્યાં કેટલા કિસ્સામાં તો મેં એવું જોયું મારા અભ્યાસમાં કે 10 વર્ષની સગાઈ રહી હોય, 5-7 વર્ષની ઉંમર લગ્ન સગાઈ થઈ ગઈ હોય, અને પછી સગાઈ ચાલે છેલ્લે એ આ 20, 22, 23 વર્ષની ઉંમર લગ્ન થાય, અને સંબંધોમાં મીઠાશ પછી એટલી જ હોય. હવે એવું નથી. હવે કે છે કે ભાઈ 1 વર્ષ તો મહત્તમ થઈ ગયું. ઘણા લોકો તો 1 વર્ષ તો બહુ કહેતા કે 1 વર્ષ તો થોડી સગાઈ હોય, એમ 6 મહિના લગ્ન લેવાના, 6 મહિના પહેલા સગાઈ કરવાની અને એના 6 મહિના બાદ લગ્ન કરી દેવાનું. એટલે આપણે પૂછીએ કે ભાઈ શા માટે આવું કરવું પડે?
6 જ મહિના માટે લગ્ન સગાઈ કેમ કરવાની, વધારે સમય માટે કેમ નહીં? તો કે વધારે સમય માટે પેલા કરીએ પણ સગાઈ એ ટકવાની શક્યતા ઓછી થઈ જાય. એટલે એવું કહેવાય છે કે જેમ સગાઈનો ડ્યુરેશન વધારે લાંબુ એમ સગાઈ તૂટવાની શક્યતા વધારે, અને જેમ ડ્યુરેશન ઓછું એમ સગાઈ તૂટવાની શક્યતાઓ ઓછી. એટલે તમે વિચાર કરો કે કેટલી હદે સમય બદલાઈ ગયો છે. એક સમયે મેં 5-10 વર્ષની વાત કરી, એના બદલે આજે સગાઈઓ તૂટવાના કિસ્સાઓ અને આ બધું બનતું હોવા છતાં પણ આજે ઓન એન એવરેજ એવું કહેવાય છે કે 10 પાત્રોની આ રીતે સગાઈ થઈ હોય તો એ પાત્રોને લગ્નમાં તમે લગ્ન સુધી પહોંચતા તમે જુઓ તો 10માંથી કદાચ એવું બને કે 2 કે 3 પાત્રોમાં તો સગાઈ સંબંધ તૂટી ગયા હોય. એનાથી વધારે કદાચ આંકડો આવે પણ મિનિમમ તમે એમ માનો કે 10માંથી 3ના તો સગપણ સંબંધ તૂટી ગયા. હવે આ પેલું મેં હમણાં કહ્યું ને કે પરિવાર ઉપર એક સમય જ્ઞાતિ, પરિવાર, અન્ય સંબંધીઓનો એટલો બધો પ્રભાવ હતો કે વ્યક્તિ કોઈ પણ નિર્ણય, એ સમજો કે વ્યક્તિએ નિર્ણય લેવાનું નહોતો. આપણે ત્યાં પરંપરાગત સમાજની જે લગ્ન વ્યવસ્થા જે હતી એમાં તો લગ્ન ઈચ્છુક વ્યક્તિની પસંદગી, નાપસંદગી, નારાજગી ને અવકાશ હતો જ નહીં. એ જે વડીલો જે નક્કી કરે, એટલે એ સમયે લગ્ન જે છે એ વડીલો પ્રધાન હતું, કુટુંબ પ્રધાન હતું. એટલે કુટુંબમાં લગ્ન કરવાનો આખો સંપૂર્ણ જે નિર્ણય જે છે એ નિર્ણય કોણ લેતું? કુટુંબના વડીલ. એમાં બધા જ નહીં, પાછા બધા સભ્યો નહીં, વડીલ જે વ્યક્તિ હોય પરિવારની મોભી, એ જ વ્યક્તિ નક્કી કરે કે દીકરી કે દીકરાનું સગપણ ક્યાં કરવું, લગ્ન ક્યાં કરવું. અને એકવાર એ વાત થઈ ગઈ હોય પાકી, એ પાછું એમાં કોઈ ચેન્જ ના આવી શકે. પછી દીકરો કે દીકરી કે એના માતા પિતા એવું કહી ના શકે કે તમે પરિવારમાં પસંદગી દોડી છે, એ પરિવાર અમને અનુકૂળ નથી, એ વ્યક્તિ અનુકૂળ નથી, એ કોઈ પણ હિસાબે એની સાથે તમે લગ્ન કરવા જ રહ્યા, અને ન કેવા લગ્ન કરવા રહ્યા, જીવનભર એની સાથેના સંબંધો આ રીતે ટકાવવી પડે. એમાં કોઈ પણ પ્રકારનો વિરોધ, વાંચકો તમારો વિરોધ કે તમારા મતને અવકાશ ન. આ એક વ્યવસ્થા મિત્રો પહેલા હતી, આજે નથી. આજે તો સ્થિતિ એવી છે કે આજે કોઈ વડીલને આપણે પૂછીએ કે ભાઈ તમારા સંતાનોને લગ્ન માટેની તૈયારી શું છે, તો ભાઈ એ બધું આખો લુકઆઉટ મારો રહ્યો જ નથી. અમને તો સમાચાર જ મળી જાય છે કે ભાઈ તમારા પૌત્રના ફલાણા પરિવારમાં સગપણ થયું. બાકી કોઈ નિર્ણય બાબતમાં, છોકરાને છોકરીને પૂછવાની બાબત હોય કે અન્ય પ્રકારના નિર્ણયોમાં ધીમે ધીમે પ્રમાણ ઘટતું જાય છે. સંપૂર્ણ દૂર થયું છે એવું નથી કહેતો, ધીમે ધીમે શું થાય છે, એટલે જે હવે આખી વાત જુદી છે. હવે લગ્ન ઈચ્છુક વ્યક્તિ કેન્દ્રમાં છે અને બાકીના બધા લોકો પરિધિમાં છે. એક સમય શું હતું, કુટુંબ પરિધિ કેન્દ્રમાં હતું અને લગ્ન ઈચ્છુક વ્યક્તિ જે છે એની પરિધિમાં હતી. એની સાથે એને ટૂંકમાં એ આખી વાત હવે એનું શું કારણ છે? મૂલ્યોમાં આવેલો બદલાવ. પહેલા પારિવારિક મૂલ્યો હતા, જ્ઞાતિગત બાબતો મહત્વની હતી, હવે વ્યક્તિગત બાબતો મહત્વની બની ગઈ છે. એટલે હવે તમે જુઓ કે સગપણ સંબંધોની અંદર વ્યક્તિને જ મહત્વ આપવામાં આવે છે કે ભાઈ છોકરા છોકરી એકબીજાને અનુકૂળ આવે તો વડીલોને અનુકૂળ જ છે. હવે વડીલો સીધા દરમિયાનગીરી નહીં કરતા, કારણ કે જો ભૂલમાં દરમિયાનગીરી કરે તો એવું જરૂર નથી કે એ કહે છે એ પ્રમાણે એમના સંતાનો માનશે. એટલે સ્વતંત્રતા, હવે એને સ્વતંત્રતા કહીએ કે સ્વચ્છંદતા કહીએ, એક અલગ મુદ્દો છે. પણ વર્તમાનમાં અમે કહ્યું કે 10 સગપણ સંબંધો થાય છે, એમાંના 1, 2, 3 લગ્ન સુધી પહોંચતા નથી. હવે મિત્રો એનાથી થોડીક વધારે ચોંકાવનારી વાત એ છે કે હવે તો લગ્નો ફૂંક થવાના કિસ્સાઓ પણ વધતા જાય છે. આ તો સગપણ સંબંધ સુધીની વાત છે. હવે તો વાત એવી છે કે 10માંથી 2 કિસ્સા, કદાચ આ હું ટકાવારી કિસ્સામાં 20% વાત કરું છું, કદાચ વધારે તમને ઓછો આંકડો લાગે, કદાચ આંકડો 30-40% સુધી પણ કદાચ જતો હોય કિસ્સામાં. પણ આપણે 20% એવું માની લઈએ કે આજે જે કંઈ લગ્નો થાય છે એ લગ્નોમાંથી 20% લગ્નો જે છે એ શું થાય છે, નિષ્ફળ જાય છે. સમય લાગતું, કોઈને 2 વર્ષ લાગે, કોઈને 3 વર્ષ, કોઈને 5 વર્ષ લાગે, પણ 2-5 વર્ષની અંતે એ લગ્ન જીવન એમનું શું થાય છે, સાવ નિષ્ફળ જાય છે અને છૂટા થવાની સ્થિતિ ઊભી થાય છે. એટલે આ બધું તમે જુઓ.
હવે આના મૂળમાં પેલી વાત, મૂળ વિષય આપણો કયો છે? રિસ્ટ્રિક્શન, પ્રતિબંધો. એટલે જેમાં પ્રતિબંધો વધારે છે, એટલે હવે એક બાજુ આપણે જ્ઞાતિગત માળખાની વાત કરીએ છીએ, જ્ઞાતિમાં લગ્નની વાત કરી, ગોળની વાત કરી, તો બીજી બાજુ હવે લગ્નની બાબતમાં આજની જે પેઢી છે એ પેઢીને મોકળાશપૂર્ણ મોકળાશ જોઈએ છે, એને સ્વતંત્રતા જોઈએ છે, એની પોતાની પસંદગી નારાજગીની મહત્વતા મહત્વની છે. હવે વ્યક્તિ વડીલો કહે છે એટલું જ કરે છે, એટલું જ કરે છે એવું નથી. હવે એને પોતાનું જીવન જીવવું છે અને પોતાના જીવન જીવવા માટે પોતાની સ્વતંત્ર વિચારસરણી છે. મારે આઈ એમ ધ ડિસિઝન મેકર, હું જ મારે જીવનનો નિર્ણય કરતા છું, હું જ કરીશ, એ વાત વધારે મજબૂત થતી જાય છે. એટલે હવે કોઈ કિસ્સામાં વડીલો સગાઈ કરીને આવ્યા હોય અને છોકરાને કે છોકરીને એ પાત્ર પસંદ ના આવતું હોય અને વડીલો એને સમજાવવાનો પ્રયત્ન કરે કે ભાઈ હવે તું ચલાવી લે એને બાંધછોડ કરીને, તો કેટલાક સંતાનો આ બાબતમાં બાંધછોડ કરવા તૈયાર નથી. એ તો સીધું એના વડીલો એમ જ કહે છે, મારે જેની સાથે જીવન જીવવાનું વ્યક્તિ મને ન ગમતી હોય, તમારો આગ્રહ શા માટે હોય છે? જીવન જીવવાનું છે મારે, તમારે જીવવાનું હોય તો બરાબર છે, મારે જીવવાનું છે, તો હું શું કામ કોઈની લાગણીને દબાણમાં ભાવનામાં આવીને નિર્ણય મારો? તો આ વાત આજની પેઢી અને એ પ્રકારની એક ચોક્કસ ઓપનનેસ જેને કહી શકીએ, ખુલ્લાપણું જે બોલવાનું, એ તમે જોઈ શકો છો. તો એક વાત આમે મેં લગ્નની અનુસંધાને વાત કરી. બીજું, માત્ર મિત્રો જ્ઞાતિમાં લગ્ન જ એક પ્રતિબંધ છે એવું નથી. આપણે ત્યાં લગ્નની સાથે સાથે વ્યવસાયિક પ્રતિબંધોની પણ વાત છે કે પરંપરાગત જ્ઞાતિમાં દરેક જ્ઞાતિને પોતાનો પરંપરાગત વ્યવસાય રહેતો. એટલે પેલી જે જજમાની વ્યવસ્થા હતી, જે ગામડાના સંદર્ભમાં તમે જુઓ કે જજમાની વ્યવસ્થા એ યોગ્ય હતી અને છે આજે પણ. આજે તો ઘણો એમાં ચેન્જ આવ્યો છે, એની વાત આગળ ક્યારેક કોઈ વિષયની સંદર્ભમાં કરીશું. પરંતુ જ્ઞાતિનું એક આ હતું કે દરેક જ્ઞાતિએ પોતાનો પરંપરાગત વ્યવસાય કરવો. ઉદાહરણ સ્વરૂપે દાખલા તરીકે ઉદાહરણની વાત કરીએ તો સોની છે કે સુથાર છે કે દરજી છે, તો દરજી કે સોનીએ પોતાનો જે દરજી કામનો વ્યવસાય જ કરવાનો. એમાં બરકત મળે ન મળે, ઓછું મળે વધારે મળે, અને પણ એ વ્યક્તિ પોતાના વ્યવસાય સિવાય બીજા કોઈ વ્યવસાય વિશે વિચારી શકે નહીં. એટલે માન લો કે એને એમ લાગે કે દરજી કામ કરતા મને સુથારી કામમાં વધારે વળતર મળે છે, લાવો ને જરાક હું સુથારી કામમાં મારી કસબ અજમાવું અથવા એ શીખીને સુથારી કામ શરૂ કરું, તો શક્ય નથી. ભૂલમાં પણ જો વિચાર કરે તો સુથાર જ્ઞાતિનો પ્રબળ વિરોધ થાય. પહેલા તો એની જ્ઞાતિનો વિરોધ કરે, એની જ્ઞાતિવાળા જ એનો વિરોધ કરે. ભાઈ આપણી જ્ઞાતિનો જે વ્યવસાય છે એ જ કરવાનો હોય, બીજી જ્ઞાતિનો વ્યવસાય આપણે કરવાનો જ ન હોય. અને બીજી જ્ઞાતિના વ્યવસાયમાં આપણે શું કામ કોઈના પેટ ઉપર પાટું મારવાનું? આ વાત છે. એ રીતે સુથાર જે છે જ્ઞાતિ, એ પણ એ જ રીતે વિચાર કરે. એ દરજી જ્ઞાતિના લોકોનો વ્યવસાય સ્વીકારે નહીં, અને અથવા તો કોઈ વ્યક્તિ હિંમત કરીને સુથારનો વ્યવસાય કરવાનો પસંદ કરે પણ ખરો, તો એનો પણ સદંતર આખી સમગ્ર જ્ઞાતિગત રીતે એનો વિરોધ. એટલે વ્યવસાયિક જે પ્રતિબંધો જે છે એ પણ એટલા જ મજબૂત હતા. મિત્રો, આનું એક કારણ આજે નથી. આજે જે છે એ આખી વાત જુદી છે. આજના સંદર્ભમાં એવું છે કે તમે કોઈ ગામમાં જાય જો આ પ્રકારનો સર્વે કરો, જાત માહિતી પ્રાપ્ત કરો, તો તમને નવાઈ લાગે, એકદમ તમને શોકિંગ ઘણી વાત લાગે, એકદમ વિસ્મય લાગે કે આવું બધું આવા પ્રકારના વ્યવસાયોમાં લોકો જોડાયા છે. આજે બની શકે કે બ્રાહ્મણ હોય અને એની પગારખાની દુકાન રાખતો હોય, બની શકે, એ શહેરમાં શક્ય છે. હવે વ્યવસાય ઉપરનો જે પ્રતિબંધ છે કે હું જ મારી જ્ઞાતિનો વ્યવસાય કરું, એવું હવે ગામડામાં પણ નથી રહ્યું. શહેરમાં તો નથી જ નથી, ગામડાની અંદર પણ આજે મેં આ અભ્યાસોમાં જોયું છે, મને ખ્યાલ આવ્યો છે કે સુથાર હોય એ જરૂર નથી કે સુથારી કામ કરે. એને એવું લાગે કે આ લુહારી કામમાં બરકત સારી છે, તો એ જાતે લુહારી કામ શીખીને અને લુહારી કામ કરે છે. અને આજે એ લુહારોને પણ કંઈ વાંધો નથી હોતો એ જ્ઞાતિને કે ભાઈ અમારા વ્યવસાયમાં તમે શું કામ પ્રવેશ કરો. એ રીતે દરજી કામ છે, સોની કામ છે, અને પેલા સ્પેસિફાઈડ લોકો જ અમુક પ્રકારનું કામ કરે, એવું નથી. દાખલા કે આજે નાણાં ધીરધારનો ધંધો હોય કે નાણાંની જે વાત જે છે એમાં વૈશ્ય જ્ઞાતિ વધારે હોય, વણિક જ્ઞાતિઓ. પણ આજે એવું જરૂર નથી કે ફાઇનાન્સમાં વણિક જ્ઞાતિઓ હોય, પણ માણસ એમ વધારે,
પણ એ જ ને એ જ માત્ર હોય છે એવું નથી. એ રીતે ખેતીની બાબતની છે વાત. ખેતીમાં હવે કેવળ ને કેવળ ક્ષત્રિય જ્ઞાતિના લોકો જ્ઞાતિ ખેતી કરે છે અથવા એમનો ઉપર અધિકાર છે એવું નથી. કોઈ પણ ઈચ્છે વ્યક્તિ આ વ્યવસાય, એટલે હવે એ પ્રકારના પ્રતિબંધો હવે રહ્યા નથી. શહેરમાં તો રહ્યા જ નથી. શહેરમાં તો વ્યક્તિનું મૂલ્યાંકન જ્ઞાતિના આધારે થતું જ નથી. શહેરી વ્યવસ્થા બધાને અનુકૂળ હોય એનું કારણ આ પણ છે. આપણે બધા જેમ અત્યારે નથી કહેતા કે વિદેશોમાં આ બધું તો ફ્રી હોય છે, વિદેશોમાં આમ છે. એ વિદેશોમાં બધું ગમે છે એનું કારણ શું છે? વિદેશનું જે જીવનશૈલી છે એ મુક્ત જીવનશૈલી છે. આપણે બધા બંધિયારપણામાં જીવતા રહ્યા છે. એટલે બંધિયારપણું આપણને લાંબો સમય સુધી ના ગમે. એટલે આજે કોઈ વ્યક્તિને વિદેશ તરફ જવું છે, વિદેશની જીવનશૈલી અપનાવી છે, એ ચાહે છોકરો હોય કે છોકરી, એમને કેમ વિદેશ તરફનું ઘેલું છે? અભ્યાસ માટે તો છે જ છે. સાથે સાથે એમને આ પણ એક મનમાં છે કે ભાઈ જે અવકાશ, જે મુક્ત ગગન કે મુક્ત પંછીની આખી વાત જે છે, તક પ્રાપ્તિની વાત હોય કે સોશિયલ લાઈફ જીવવાની વાત હોય કે અન્ય પ્રકારની બાબતો હોય, એ જેટલું મુક્ત પેલા સમાજોમાં છે એ આપણા સમાજમાં નથી. આજની દીકરીઓને તો આખી લગ્નની બાબતમાં ઘણું બધું લાગવું પડે. પહેરવા બાબતમાં, બોલવા બાબતમાં, ખાવા બાબતમાં કેટલા બધા પ્રતિબંધો જ્ઞાતિના તો હોય ને હોય જ. પણ આપણે ત્યાં તો જ્ઞાતિના તો નિયમો પાળવાના જ પાળવાના, સાથે સાથે પોતાના પરિવારના નિયમો પણ પાળવાના. એમ એટલે કેટલા બધા નિયંત્રણો વચ્ચે એને સ્ત્રીને રહેવું પડતું. તો આ બધી નિયંત્રણોમાંથી મુક્ત થવાની એક અવકાશ છે. તો વિદેશોમાં અભ્યાસ માટે જવું, વિદેશોમાં વ્યવસાય માટે જવું કે વિદેશમાં સ્થાયી થવું, એ કારણ આ પણ હોઈ શકે. મનમાં એક આ પણ છે. શહેરમાં જવાનું જે આકર્ષણ છે મિત્રો, આ પાંચ. આજે ગામડામાંથી લોકોને શહેરમાં આવવું છે તો નો ડાઉટ રોજગારીની તકો શહેરોમાં વધારે છે ને માણસ આવે. પણ માત્ર રોજગારી ના જ કારણસર આવી જાય છે એવું નથી. એમાં મેં કહ્યું તેમ કે એમાં પેલી વાત છે કે ભાઈ વર્તન વ્યવહારની બાબતમાં હોય કે અન્ય ખાનપાનની બાબતમાં હોય કે જે પ્રતિબંધો જે છે, જ્ઞાતિગત પ્રતિબંધો, એ જ્ઞાતિગત પ્રતિબંધો શહેરોમાં ઓછા છે. એટલે શહેરમાં વ્યક્તિનું મૂલ્યાંકન જ્ઞાતિગત થતું જ નથી. અને જ્યાં આવું મૂલ્યાંકન ન થાય ત્યારે વ્યક્તિને પેલી મોકળાશવાળી વાત વધારે પસંદ આવે. તે મોકળાશ માટે વ્યક્તિ પછી આવા વિસ્તારને પસંદ કરતી હોય છે. વ્યવસાયિક પ્રતિબંધ આપણે ત્યાં ગામડાની અંદર તો સમય જુદા જુદા પ્રકારના પ્રતિબંધો, રહેઠાણ અંગેના, પોશાક અંગેના અને કેટલી બધી જે કહી શકાય કે પ્રતિબંધનું માળખું હતું. આજે એમાંનું લગભગ જતું રહ્યું છે. ક્યાંક ક્યાંક એના અવશેષો માત્ર છે, પણ સંપૂર્ણ પહેલાના જેવી વ્યવસ્થા છે એવું નથી. મંદિરના પ્રવેશની વાત હોય, શાળા પ્રવેશની વાત હોય અને કુવાના પાણીના ઉપયોગની વાત હોય, તો ઘણી બધી બાબતો હતી જેમાં આ બાબતો હતી. બીજું એક વાત છે કે આ પ્રકારની જે ક્લોઝ સિસ્ટમ જે હોય, અને જ્યારે તમે જુઓ કે કોઈ વ્યક્તિ આવા પ્રકારના વાતાવરણમાં, આવા પ્રકારના માહોલમાં આવી ગઈ હોય, એટલે એને પછી તમે તક આપો ને તો તક સ્વીકારવા પણ તૈયાર ન થાય. હું તમને એક ઉદાહરણ આપું કે પહેલા ગામડાની અંદર અમુક લોકો ભણતા, બધા લોકોમાં શિક્ષણ નહોતું. હવે ભણે એટલે સ્વાભાવિક છે, ઓછું ભણેલા હોય એટલે ઓછું ભણેલા એટલે વ્યક્તિઓની સંખ્યા ઓછી હોય ભણેલાની, અને પોતે થોડું વધારે સારું ભણે હોય એટલે એમને નોકરીની તક મળે. એવું કહેવાતું કે લોકો આમ સામેથી આવતા કે ભાઈ અમારે ત્યાં નોકરી છે, તમે આવજો. એવા મેં ઘણા મારા સંશોધનના અને સર્વેમાં મેં જોયું છે. અને સામેથી લોકોએ કહેલું કે ભાઈ અમને કહેવા માટે આવેલા લોકો કરે કે ભાઈ તમે નોકરી માટે આ આવો, પણ અમે ન ગયા. પૂછ્યું ભાઈ શા માટે નોકરી ન સ્વીકારી? તો કે ભાઈ નોકરી ન સ્વીકારવાનું એક જ કારણ હતું કે વતન છોડવું નહોતું ગમતું. એટલે નોકરી હતી અહીંથી માનો કે કોઈ એમ કે મારા ગામથી 100 કિલોમીટર દૂર શહેરમાં નોકરી હતી, નોકરી સારી હતી, પગારે સારો હતો, રહેવા માટેની પણ વ્યવસ્થા એ લોકો કરી આપવાના હતા. પણ અમે વાતને સ્વીકારી નહીં. કેમ ના સ્વીકારી? કેમ કે ભાઈ વતન છોડવું એ પોસાય નહીં. એટલે તમે જુઓ આપણે ત્યાં જ્ઞાતિની પકડ, જ્ઞાતિની પરિવાર બે સામુદાયિક ભાવના પણ ખરી, જ્ઞાતિની પકડ પણ ખરી, પારિવારિક ભાવના અને પકડ ખરી. આ બધા જ કારણોને કરીને વ્યક્તિ ન ચાલે તો જ પોતાનું વતન છોડે. અને એમાં તો દેશ દેશાવરની વાત જ ન કરી શકે.
આપણે એનું ઉત્તમ ઉદાહરણ મહાત્મા ગાંધીનું છે, ખરું કે નહીં? મહાત્મા ગાંધી જ્યારે અભ્યાસ માટે ગયા, બરાબર, એમની જવાની પ્રક્રિયા શરૂ કરી, ત્યારે પ્રબળ વિરોધ, કેટલો મોટો વિરોધ થયેલો, એમની મોટી જ્ઞાતિએ વિરોધ થયેલો, અને એમને તો જ્ઞાતિ બહાર મૂકી દેવામાં આવ્યા હતા. આવ્યા પછી કેટલું બધું પશ્ચાતાપ. માત્ર મહાત્મા ગાંધીના કિસ્સામાં તો નહીં, એ મહિપતરામ રૂપરામ, જે કંઈ આપણે સમાજ સુધારકો, એટલું એ સમયે જેને જેને વિદેશ અભ્યાસ માટે જવાની વાત આવી, તુરંત એમ થયું કે ભાઈ, અને કેટલો બધો વિરોધ. મહિપતરામ રૂપરામના કિસ્સામાં તો કેટલું બધું તમે વાંચો, કેટલું બધું યોગદાન અને સેક્રિફાઈસ એમની પત્નીએ આપેલું છે. એટલે વિદેશ જવું એ પણ આપણે ત્યાં વર્જ્ય. આજની સ્થિતિ એ વિદેશ જવું એ સ્ટેટસ છે, અને આજે લોકો એને પોઝિટિવ મળે છે, એને વિશેષ ગુણ મળે છે, અને પ્રયત્ન કરે. હવે તો ઓન ધ કોન્ટ્રી જ્ઞાતિઓ સપોર્ટ કરે છે એ વિદેશમાં અભ્યાસ માટે. આજે ઘણા બધા જ્ઞાતિ સંગઠનો એવા છે કે એમની જ્ઞાતિના સંતાનો આ રીતે વિદેશ અભ્યાસ માટે જાય તો એનું ફિનાન્શિયલ જે છે સપોર્ટ, અથવા તો કારકિર્દી કે યોગ્ય પ્રકારનું જે એજ્યુકેશન માર્ગદર્શન જે છે, કોચિંગ ક્લાસીસના કેટલું બધું જ્ઞાતિગત રીતે આપવામાં આવે છે. તો એની ભાવના શું છે કે ભાઈ એમની જ્ઞાતિની વ્યક્તિ આ રીતે વિદેશમાં અભ્યાસ માટે જાય, વિદેશમાં સ્થાયી થાય, તો એ જ્ઞાતિ માટે બહુ આનંદની, ગૌરવની વાત છે. એ આજની વાત છે, ગઈકાલની આખી વાત તમે જુઓ તો આ છે. એટલે જ્ઞાતિ પર પ્રતિબંધો. એમાંય પાછા ત્યાં આપણે ત્યાં મેં હમણાં કહ્યું કે સમાજનો જે વિકર સેક્શન ક્લાસ છે એના પર તો વિશેષ પ્રતિબંધો. એમાંય સ્ત્રીઓ પરની વાત આવે. આપણે ત્યાં સ્ત્રીઓને કેટલી બધી બાબતોથી વંચિત રાખવામાં આવેલી. શિક્ષણનું વંચિત પણ સ્ત્રીઓને કેટલું બધું એમને એમના જીવનમાં નડતરરૂપ રહ્યું. આજે જે વિચાર આવ્યો, વિચાર આપણને વર્ષો પહેલા આવ્યો હતો, આજે સમાજનો વિકાસ કેટલો બધો આગળ વધી ગયો, અને આજે સંપૂર્ણ વિકાસ થઈ ગયો છે એ માનવું પણ યોગ્ય નથી. પરંતુ સાવ નહોતું એના કરતા અનેક ઘણો ફેર પડ્યો છે. તો એ ફેર પડવા પાછળનું વધુ તો કયું છે? ઓપનનેસ, જે જ્ઞાતિએ મોકળાશ. અને પેલી વાત અગાઉ કહી તે જ વાતને આપણે દોહરાવીએ છીએ કે જ્ઞાતિએ શું કર્યું, સમયની સાથે સાથે ચાલીને એડજસ્ટમેન્ટ કરી રહ્યું. એટલે જ્ઞાતિની એક ખાસિયત આ પણ રહી છે કે સમયાંતરે આજે જ્ઞાતિ છે ટકી રહી છે. ટકી રહેવાનું કારણ શું છે? અનુકૂલનતા. જ્ઞાતિએ શું કર્યું, સમય પ્રમાણે એમાં અનુકૂલનતા ઉભી કરતા. જેવો સમય આવ્યો એ સમયના સ્વરૂપમાં કલેવર બની. આજે જ્ઞાતિગતની બાબતમાં એવું છે કે આજે તો કહેતા કે જ્ઞાતિ અભેદ કિલ્લો જેવો છે. લોખંડનો અભેદ કિલ્લો કેવો હોય મજબૂત, એવો અભેદ કિલ્લો એ આજે જ્ઞાતિ છે. કેમ? પણ મૂળ શું વાત છે? પેલી જ્ઞાતિગત અનુકૂલતા. એટલે જ્ઞાતિગત તફાવતોને લઈને આ, એટલે જે તમે જોયું, એટલે જે વ્યક્તિ જ્ઞાતિના માળખામાં અને આ રીતે આ ચોકઠામાં પુરાઈ ગઈ હતી, એની ઇજ્જતમાં, એની મળતી સગવડોમાં કોઈ ચેન્જ આવતો નથી. જ્યારે ઊભી ગતિશીલતામાં તો સાવ સમૂળગું બદલાઈ જાય છે. મૂળ સ્થાન ઉપરની વ્યક્તિએ કાં તો અપગ્રેડ થઈ હોય તો મૂળ સ્થાનની જગ્યાએ અપગ્રેડ સ્થાન છે એનાથી વધારે સારું હોય, એની પ્રતિષ્ઠા, મોભો, ઇજ્જત, આબરૂ અને બધું બદલાઈ જાય. એટલા માટે તો વ્યક્તિ પ્રયત્નશીલ છે. અને જે ડાઉનવર્ડ થઈ જાય છે એના માટે પણ એવું છે. પેલું કહેવત છે કે રોડપતિમાંથી કરોડપતિ થાય, કરોડપતિમાંથી રોડપતિ થાય. ચોઇસ ઇઝ યોર્સ. શહેરમાં કે વર્ગ વ્યવસ્થિત, વર્ગ આધારિત જે માળખું છે એમાં વ્યક્તિને સંપૂર્ણ તક છે, અવકાશ. સ્કાય ઇઝ લિમિટ. તમે ઈચ્છો તેટલો વિકાસ,
ઈચ્છો તેટલી પ્રગતિ અને ઈચ્છો તેટલા પરિવર્તનો તમે વર્ગ આધારિત સમાજ વ્યવસ્થામાં લાવી શકો. ત્યાં એક તો તક છે, પહેલી વાત પુષ્કળ તક છે. અને તમે જુઓ જ્યાં જ્યાં તક છે આપણે ત્યાં માણસો જાય છે. ભારતીય સમાજની વાત કરીએ કે કોઈ અન્ય સમાજની વાત કરીએ, આપણે ત્યાં સભ્યતા સિવિલાઇઝેશનની જે વાત કરીએ છીએ, એ સભ્યતા ફૂલી ફાંગરી ક્યાં, એ પાંગરી ક્યાં? સ્થાયી સ્વરૂપ સમાજ વ્યવસ્થાને સ્થાયી સ્વરૂપ ક્યારે મળ્યું? જ્યાં તક મળી ત્યારે. તક એટલે મેં કહ્યું કે રોજ જમીન અને પાણી. પહેલા તો પેલું સેપિયન્સમાં તો છે ને, કહ્યું છે હરારીએ કે ભાઈ મનુષ્ય સમાજ ભટકતું જીવન જીવતા હતા. આજે અહીંયા કાલે ત્યાં, એને કોઈ સ્થાયી સ્વરૂપ જ નહોતું, સ્થાયી સરનામું જ નહોતું. જ્યાં રોજગાર મળે ત્યાં જવા, જ્યાં ખાવાનું મળે ત્યાં જવા, આ એક વ્યવસ્થા હતી. પણ ખેતીની શોધ થઈ, એવું કહેવાય છે, ખેતીની શોધ થઈ, અને ખેતીની શોધ થઈ એના પાછળનું પાછું પાણી. એટલે તમે જુઓ કે આપણે ત્યાં જે કઈ સંસ્કૃતિઓ વિકસી છે એ નદીઓની આસપાસ વધારે છે, પાણી જ્યાં હોય ત્યાં. કારણ કે પાણી એ જીવન છે. ખેતીવાડી માટે અનિવાર્યતા શેની છે? પાણીની. તો પાણી અને જમીન ને લઈને સમાજને જેને કહેવાય કે એનું લોકેશન ફિક્સ થઈ ગયું. ત્યારે લોકેશન જ નહોતું આપણું ફિક્સ. એટલે તક, મૂળ વાત કઈ છે, એ મનુષ્ય સ્થાયી થયા ક્યાં થયા? જ્યાં તક હતી ત્યાં. ગંગાના પ્રદેશો હોય કે નર્મદાના પ્રદેશો જે હોય, નર્મદા નદી હોય કે ગંગા નદી હોય કે યમુના નદી હોય, મૂળ તો વાત નદી એટલે પાણી. સર આજે પણ એ જ વસ્તુ છે. જૂની વ્યવસ્થા જે છે એ વ્યવસ્થામાં મૂળ આશય કયો છે? તક. ગામડાના લોકો શહેરો ભણી જાય છે તક માટે. આપણે કોઈને પૂછ્યું ભાઈ શા માટે ગામડાઓ છોડી રહ્યા છો? એવું તો શું છે ગામડાઓમાં નથી, અને એવું શું છે શહેરમાં તમે શહેર ભણી જઈ રહ્યા છો? તો તરત વાત આવશે પેલી ઓપોર્ચ્યુનિટી. ભાઈ આટલું ભણ્યા, આટલી આવડત છે, કૌશલ્ય છે, અમારામાં તેવડ છે અને શક્તિ છે, ઈચ્છા શક્તિ છે, પણ અમારી સામે એવી કોઈ તક જ નથી. ગામડામાં અમારી પાસે એવી કોઈ તક જ નથી કે જેમાં અમે અમારી આ જે કૌશલ્ય છે, અમારી ટેલેન્ટ્સને અપનાવીએ, ઉપયોગ કરીએ. પણ એ ટેલેન્ટ ક્યાં જાય છે? અમારી ગામડાઓમાંથી શહેરો તરફ. સ્કિલ જે છે, અને અત્યારે તો જમાનો સ્કિલનો થઈ ગયો છે. તો એ જે કંઈ એમની પાસે આવડત છે, અનુભવ છે અથવા તો કૌશલ્ય છે, એનો ઉપયોગ ક્યાં કરે છે? શહેરોમાં. અને શહેરોમાં એમને ખબર પડે છે કે ભાઈ કેટલી બધી કસબ અને એના કદરદાન કેટલા બધા છે. અને તરત આજે આપણે ઘણા પરિવારોના કિસ્સામાં જોયું પણ છે કે 2-5 વર્ષ પહેલા જ કોઈ શહેરમાં ગયા હોય અને મહેનત કરીને ટૂંક જ સમય, ઘણા લોકો તો એમ એક જ દશકામાં ક્યાંયથી ક્યાં પહોંચી જાય. એક દશકા પહેલા આપણા વસ્તી ગણતરીના આંકડામાં આપણે નથી ઘણી વાર જોતા. દશકા પહેલા ભાઈ તમારું સામાજિક અને આર્થિક સ્તર કેવું હતું? તો કે નિમ્ન કોટી, અને આજે તો ઉચ્ચ કોટી. તો એ ઉચ્ચ કોટીનું સ્થાન એ મળ્યું, એની પાછળનું વજૂદ કયું, કારણ કયું? શહેર કહ્યું ને કે ભાઈ તમે જે કઈ મહેનત કરો છો બધું જ તમને વળતર સ્વરૂપે મળી જાય છે. ગામડામાં તો આજે પણ જેટલી મહેનત તમે શહેરમાં કરો એટલી મહેનત ગામડામાં કરશો તો ગામડામાં વિકાસ થાય છે. એ તો બહુ ધીમો થઈ રહ્યો છે, પણ એટલી જ મહેનત શહેરમાં કરીએ તો માણસ કે એનો ક્યાં પહોંચે. હવે એ જ માનસિકતા હવે લોકોને વિદેશો માટેની છે. આજે લોકો એવું કહે છે કે આજે અહીંયા આપણે ભારતમાં જે મહેનત કરીએ છીએ એટલાથી નહીં, એનાથી જો ઓછી મહેનતમાં જો વિદેશમાં આટલી વધારે કમાણી થતી હોય તો શા માટે ન જઈએ? એટલે આજે વિદેશમાં જવાનું જે ઘેલું છે અથવા તો આકર્ષણ છે, તો એ કારણ કયું છે કે ભાઈ વિદેશમાં શું છે? તકો છે. તક પ્રાપ્તિ એટલે તમે વાત પેલી છે કે જ્યાં પાણી હતું, જ્યાં જમીન સમતળ જમીન હતી, મેદાની જમીન છે. પહાડી વિસ્તારોમાંથી, જંગલો વિસ્તારમાંથી આપણે મેદાની પ્રદેશમાં કેમ આવ્યા? પેલી વાત જમીનની ખેતીવાડી માટે તક હતી માટે. બસ એ વસ્તુ આજે વિદેશોમાં જવા માટેની હોય કે શહેરો તરફ જવાની વાત હોય, એ મૂળ તો પેલી તકની સાથે જોડાયેલી છે. એટલે વર્ગ આધારિત જે વ્યવસ્થા છે એમાં આ ઓપનનેસ છે. એટલે હવે ધીમે ધીમે જ્ઞાતિગત માળખામાંથી લોકોને વર્ગ આધારિત માળખું ગમે છે, ઓપન સિસ્ટમ ગમે છે. એ ઓપન સિસ્ટમ ગમવાનું એક કારણ કયું છે કે દરેક વ્યક્તિને એમ થાય છે કે ભાઈ મને એક સમાન એમાં તક પ્રાપ્ત થાય. એટલે તકની પ્રાપ્તિ
એ જ વસ્તુ મિત્રો અમે તેમને કહ્યું કે એ જ રીતે અન્ય વ્યવસ્થામાં પણ છે. તો આ સામાજિક સ્તરના ખાસ કરીને ભારતીય સમાજના માળખામાં જ્ઞાતિ અને વર્ગ કઈ રીતે જોડાયેલા છે અને આ કઈ રીતે આખો સામાજિક સ્તરના સમાજમાં જોવા મળે છે એની વાત આપણે અહીંયા પૂરી કરીએ છીએ. ફરીથી નવા વિષય સાથે નવા વ્યાખ્યાનો મળીશું. આપ સૌને ફરીથી નમસ્કાર.